સુરેન્દ્રનગર શહેરના આધુનિકીકરણ અને નાગરિકોને સુખાકારી માટે વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો। વઢવાણ ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાના ઐતિહાસિક રંભાબેન ટાઉન હોલના નવનિર્માણ માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે કરોડોના વિકાસ કામોનો શુભારંભ કરવામાં આવ્યો। શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર સમાન રંભાબેન ટાઉન હોલને અંદાજિત 8 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, જે નાગરિકોને સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડશે। આ સાથે જ રિવરફ્રન્ટના પ્રથમ અને બીજા તબક્કાની સફળતા બાદ હવે 56 કરોડના ખર્ચે ત્રીજા ફેઝની કામગીરી હાથ ધરાઈ છે। સુરેન્દ્રનગરના લોકોની સુખાકારીમાં અને સુવિધામાં વધારો થાય એ માટે જે વઢવાણ ભોગાવો નદીના કાંઠે આવેલો રિવરફ્રન્ટ એક ફેઝમાં પૂરો કરી અને બીજા ફેઝના લોકાર્પણનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે। સાથે સાથે ત્રીજા ફેઝ કે જે બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી અને ગેબનશા પીર સુધી એટલે કે આશરે 3 કિલોમીટર સુધીનો રિવરફ્રન્ટ 56 કરોડના ખર્ચે જે બનવાનો છે એ કામનું આજે ભૂમિપૂજન થયું છે।